Hmm. What will happen to the glycolytic pathway if a cell runs completely out of ATP? બરાબર, તો એનો આન્સર સી. તો કેમ એનો આન્સર આ જે છે એ સી જ આવશે? બીકોઝ કે જો હવે એનું જે ડિસ્ક્રિપ્શન છે એ CBSE ના પેજ નંબર 229 ઉપર આપેલું છે. બરાબર, કે glycolysis will stop as a first and the third step need ATP input. બરાબર, કે what will happen glycolytic pathway if a cell runs completely out of ATP. એટલે શું કહે છે કે ફર્સ્ટ અને થર્ડ કાર્બન ઉપર જ એ લોકોને એટીપી નું નીડ હોય છે, એટલે એટીપી નીડ નેસેસરી છે. ધેટ્સ વાય ધ સી ઓપ્શન ઇઝ રાઈટ. ગોટ ઇટ? ઓકે નીલ, જસ્ટ ખાલી તમે એવું હોય તો હાર્ડ કોપી તમારી જોડે રાખો. આ ઇસ્યુઝ જે છે તમારા એ હું પાછું ત્યાં એમને કમ્પ્લેન કરીશ. અને જે લોકોને ઇમેજીસ ના દેખાય એ તમારી પાસે જો હાર્ડ કોપી હોય આની તો એ તમે તમારી પાસે રાખો. હા, અને એવું હોય તો રિસ્ટાર્ટ કરો તમારી એપ. એ તો જો રિસ્ટાર્ટ કરશો તો પાછું તમને બધું આવી રીતના દેખાશે અને તમારી નોટ્સ પણ પ્રિપેર થઈ જશે આ રીતે. બરાબર, બીકોઝ કે ટાઈમ થઈ ગયો છે તો આપણે સ્ટાર્ટ કરવું પડશે સેશન. અને જે લોકોને દેખાતી નથી એ લોકો રિસ્ટાર્ટ કરજો પોતાની એપ. બરાબર બરાબર. હવે સેકન્ડ MCQ. Coenzyme A, which combine with the acetyl group, is formed in part of. બરાબર, તો કઈ રીતે? તો જો આ જે છે MCQ, બરાબર, કે કોએન્ઝાઇમ, તો એનો આન્સર આપણે આવશે બી. one of the B vitamins કે coenzyme which combine with the acetyl group is formed in the part of. બીકોઝ કે વિટામિન એ, આયર્ન અને ઝિંક, બરાબર, એ સાથે ના આવે એનું રીઝન એ છે કે આનું જ્યારે નેટ ઉપર સર્ચ કર્યું કે ત્યારે એસિટાઇલ ગ્રુપ જે છે તો એ વિટામિન બી નો ભાગ છે. એમ મીન્સ કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ વિટામિન બી. સો ધેટ્સ વાય coenzyme A combine with the acetyl group. Okay. The third MCQ, the common phase between the aerobic and the anaerobic respiration is called A. Because aerobic respiration or anaerobic respiration, for the both respiration, a glycolysis is needed. That's why A answer is right. Okay, Mihir. જે પંચાલ જય જે છે એ તમારે મનોજભાઈ છે, સો એ તમને ગાઈડ કરે છે મેસેજમાં કે રિસ્ટાર્ટ કરો એપ. છતાં પણ ના દેખાતી હોય, ઇમેજ તમને ના દેખાતી હોય તો ડિરેક્ટલી તમે ત્યાં કોલ કરો તો તમને સોલ્વ કરી આપશે. મિહિર અને કબીર અને નીલ, તું પણ. Fourth MCQ, nearly every living organism uses glucose as a nutrient source of energy. Why? The option is glucose is the only molecule capable of providing the energy to produce ATP. B option is the structure of the glucose is very similar to ATP. એટલે આ પણ ના આવે, આ બી ના આવે. Glucose has more potential energy than the any other respiratory substrate. આ પણ નથી આવતો. બટ ઇવોલ્યુશન્સમાં જ્યારે આપણે ચેક કરીએ કે ધ એબિલિટી ટુ ધ હાર્વેસ્ટ એનર્જી ફ્રોમ ગ્લુકોઝ અપિયર વેરી અર્લી ઇન ધ બાયોલોજિકલ ઇવોલ્યુશન. તો જે ઇવોલ્યુશન્સના જે ચેપ્ટર્સ છે એમાં ચેક કરે તો ત્યારે ખબર પડે છે કે જે ગ્લુકોઝ જે છે, બરાબર, તો એ ગ્લુકોઝ સૌથી પહેલા ફોર્મ થયું હતું કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી. ધેટ્સ વાય ડી આન્સર એનો કરેક્ટ છે. જસ્ટ મિનિટ. એ લોકોને મારો વોઇસ, વિડીયો અને MCQ આ ત્રણે પણ જે દેખાતા હોય, બરાબર, પરફેક્ટલી જે તમને લોકો મને ઇઝીલી તમે જોઈ શકતા હોય તો એ લોકો યસ કરીને મને મોકલો તો હું એ લોકોને નોટ ડાઉન કરી લઉં છું નામ. બાકી બધા ટ્રાય કરતા રહો. બીકોઝ કે અત્યારે રેઇની એટમોસ્ફિયર છે, એના લીધે રેઇની એટમોસ્ફિયરના લીધે
10 મિનિટ, હા. રેની એટમોસ્ફિયરના લીધે નેટવર્કના ઇશ્યુઝ વધી ગયા છે ઓલરેડી. અહીંયા પણ અમે નેટવર્કના ઇશ્યુઝથી સફરિંગ કરીએ છીએ, બરાબર. સો પ્લીઝ આટલું કોઓપરેટ કરો કે તમને લોકોને, જે લોકોને નથી દેખાતું એ લોકો નોટ્સ ઉપર તમે ફોકસિંગ કરજો, બરાબર. Fifth one is food products are kept under the refrigeration or in the cold storage because કે આનો આન્સર તો છે ને કેવું છે કે they remain very cool, એટલે એવું ના હોય. Respiration is negligible under the very low temperature and the food product maintain their flavor and freshness better and the longer. તો obviously આ જ આન્સર આવે because કે જે ફૂડ સ્ટફ બીકમ ટેસ્ટી એન્ડ they can be, તો આ બધા જે ઓપ્શન્સ જે છે એ ઓપ્શન્સનો કોઈ મિનિંગ જ નથી થતો, પણ આ એક જે છે એ રિઝનેબલ ઓપ્શન્સ જે કહેવાય કે જેનું રીઝન આપણે આપી શકીએ કે લો ટેમ્પરેચર એન્ડ ધ ફૂડ પ્રોડક્ટ્સ મેન્ટેન ધેર ફ્લેવર બીકોઝ કે ત્યારે એનું રેસ્પિરેશન પણ એટલું જલ્દી ના હોય ને અમુક જે સમ ઓફ ધ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા જે ફૂડની અંદર આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ એ બેક્ટેરિયા હાઈ ટેમ્પરેચર ઉપર સર્વાઈવ કરતા, લો ટેમ્પરેચર ઉપર એ સર્વાઈવ કરી શકે નહીં. ધેટ્સ વાય બી ઓપ્શન ઇઝ કરેક્ટ ફોર ધીસ MCQ. Now the next MCQ. Hmm. સિક્સ MCQ. જે લોકો, હા નિશિતા, જે ડાઉટ્સ જે છે ને એ આપણે લાસ્ટમાં ક્લિયર કરશું. શુભાંગી એન્ડ નિશિતા, આપણે જે ડાઉટ્સ જે તમારા છે એ લાસ્ટમાં સોલ્વ કરશું બીકોઝ કે અત્યારે હું તમારા જે ચેટ્સ આવે છે એ જો હું રીડ કરીશ તો આગળ આ ચાલશે નહીં, એટલા માટે છે ને આપણે લાસ્ટમાં તમે ઓનલાઈન રહેજો તો એ ફરી અગેન આપણે એ બધી વસ્તુ સોલ્વ કરી દઈશું, બરાબર. તો અત્યારે ખાલી કન્ટિન્યુ આમાં આપણે કરીએ છીએ. ઓકે. રેસ્પિરેશન. Sixth MCQ. Water is the byproduct of the cellular respiration. The water is produced as a result of. તો જે 6 નંબરનો MCQ છે ને એનો આન્સર આવશે તમારે ડી, પણ એ ક્યાં આપેલો છે તો એ તમને આપેલો હશે CBSE માં પેજ નંબર 233 માં ETH વાળો જે ટોપિક્સ જે છે એની અંદર આપેલું છે. આ પરફેક્ટ બેઠી લાઈન આપેલી છે, ધ રિડક્શન ઓફ ધ ઓક્સિજન એટ ધ એન્ડ ઓફ ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન, બરાબર. એવી રીતના સેવન્થ વન આ છે મેચ ધ કોલમ, બરાબર. તો હવે આમાં શું છે, ધ એન્ડ ઓફ ધ ગ્લાયકોલિસિસ X is the net energy gain from the one molecules of the glucose. Why but there is also energy stored in the form of Z, બરાબર. તો જે સેવન્થમાં છે ને, બરાબર, તો સેવન્થ માટેની જે હિન્ટ છે કે બરાબર, તો એ હિન્ટ કેમાં આપેલી હોય છે તો એ સેવન્થ વન વાળી જે છે CBSE ના પેજ નંબર 229 ઉપર ગ્લુકોઝનો જે ગ્લાયકોલિસિસ વાળો જે ટોપિક છે એની અંદરથી આના આન્સર્સ મળી જશે. સો આનો આન્સર જે છે એ ડી આવશે બીકોઝ કે દેખો એક્સ ના ફોર્મમાં 2 ATP is the energy gain from the one molecule of glucose, એટલે આપણને 2 ATP ગ્લાયકોલિસિસ થી મળે છે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થી, and there is also energy stored in the form of NADH જે છે મીન્સ કે જ્યારે ફોસ્ફોરાઇલેશન અને ડિફોસ્ફોરાઇલેશન આ જે ફેઝ જે છે ત્યારે જે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે એ NADH સાથે, એટલે એના એટમોસ્ફિયરમાં એને જે NADH જે હોય છે એના સાથે જોઈન્ટ થઈને NADH2 બનાવે છે. તમે જે લોકોને ઇમેજીસ નથી આવતી એ લોકો રીલોડ કરે રાખો બીકોઝ ઓકે 11th MCQ વાળું પેજ આવે છે અને 15th MCQ બતાવે છે, પણ આપણે 6, 7, 8, 9, 10 તમારે આ જે છે ને એ આપણા નેટવર્કના ઇસ્યુઝ છે. તમે ભલે સ્પીડ બતાવતી હોય પણ નેટવર્કના લીધે આઈ થિંક તો તમને લોકોને આ ઇમેજીસ ધીરે ધીરે લોડ થાય છે, બરાબર. તો તમે રીલોડ કરતા જાઓ અથવા તો તમારી પાસે કોમ્પ્યુટર કે લેપટોપ હોય તો તમે એમના ઉપર તમે ચેક કરતા જાઓ. ઓકે, બીકોઝ કે આ સેશનમાં જે ફર્સ્ટ સેશન છે એમાં જ આપણે રેઇન પડ્યો છે ને એના લીધે આ પ્રોબ્લેમ થાય છે બીકોઝ કે અહીંયા પણ લોડ થતા થોડી વાર લાગે છે. ઓકે, 8th MCQ.
Krebs cycle is also called the TCA, the tricarboxylic acid cycle, or citric acid cycle, organic acid cycle. So it is also for metabolic sink as it is. બરાબર. મીનિંગ શું છે કે કોમન pathway for the carbohydrates, fats and proteins. બરાબર. તો ક્રેબ સાયકલ જે છે તો એમાં આવી રીતના કોમન પાથવે છે મેટાબોલિઝમમાં. બરાબર. તો જે મેટાબોલિઝમ સિંક જે છે બરાબર એના લીધે આ આન્સર આનો એ આવે છે. તો જે આનું જે આપ્યું છે ક્યાં આપ્યું છે તો કે CBSE માં પેજ નંબર 236 માં ફિગર 14.6 ના હિંટમાં આ જોવાનું. બરાબર. Then after oxidation of the ninth MCQ, oxidation of the succinate to the fumarate in the Krebs cycle is due to oxidation of succinate to the fumarate. એટલે succinate માંથી જે fumarate બને છે કે માં Krebs cycle માં એ કોના લીધે હોય છે તો એનો આન્સર આવશે loss of the electron format એટલે આ ના આવે, removal of the hydrogen એટલે આ આવે because કે સરની નોટ્સ પ્લસ ગુજરાત બોર્ડમાં પેજ નંબર 46 અને એમાં પણ એનું જે ક્રેબ સાયકલની જે ફિગર જે છે બરાબર તમે એ ચેક કરશો તો એમાં એ આવશે. બરાબર. આનો આન્સર મળી જશે એટલે આનો આન્સર આવશે બી. 10th MCQ, glyceraldehyde phosphate is oxidized during the glycolysis. So what happened to the hydrogen atom and the electron that are removed during the oxidation? તો જે 10th MCQ છે એનો આન્સર આપણે જોઈએ તો they oxidize NAD+, they are transferred to pyruvic acid, they are eliminated in the form of methane and they reduce NAD+. તો glyceraldehyde phosphate is oxidized during the glycolysis. બરાબર. ઓકે. તો ગ્લિસરાલ્ડીહાઇડ છે બરાબર તો એના માટે એનો આન્સર થશે they oxidize from the NAD+. ક્યાં આપ્યું છે આ પરફેક્ટ તો ગુજરાત બોર્ડમાં પેજ નંબર 43 માં ગ્લાયકોલિસિસના ડાયાગ્રામમાં આ સિસ્ટમ આપેલી છે. 10 MCQ પતી ગયા છે. સર પ્લીઝ ડુ પ્રીવિયસ એન્ડ નેક્સ્ટ. ઓકે. હા 11th MCQ આવે છે. મિહિર જે પણ કંઈ પ્રોબ્લેમ થશે એ આપણે લાસ્ટમાં સોલ્વ કરશું બીકોઝ કે અત્યારે ઓલરેડી નેટવર્કના ઇસ્યુ આવે છે તો અત્યારે ડિસ્કશન નહીં થાય. બરાબર. તો મિહિર તો એવું હોય તો લાસ્ટમાં ઓનલાઈન રહેજે. એ ઓનલાઈનમાં હું તને આપણે બધું સોલ્વ કરશું અને કંઈ પણ પ્રોબ્લેમ હશે તો એ પછી તમારો જે લેક્ચર હશે નીટનો એમાં સર સાથે સોલ્વ કરાવડાવશું. બરાબર. ઓકે. હવે 11th MCQ દેખાય છે. 11th MCQ માં જસ્ટ અ મિનિટ હું તમારા લોકોના ચેટ્સ જોઈ લઉં છું. જે લોકોને 11th MCQ વાળું પેજ દેખાતું હોય એ યસ કરો એટલે હું આગળ ચાલું. ઓકે. બધા લોકોને દેખાય છે. બહુ મોસ્ટ ઓફ બધાને દેખાય છે. જે લોકોને નથી એ શો કરતું એ લોકો રીલોડ કરો. Why is aerobic respiration of the molecules of glucose considered more efficient than the anaerobic respiration? બરાબર. તો બીકોઝ કે એરોબિકમાં એનએરોબિક કરતા એટીપી આપણને વધારે ગેઇનિંગ થાય છે. સો એનો આન્સર ઓબ્વિયસલી મોર એટીપી ઇઝ પ્રોડ્યુસ. જે ફર્સ્ટ એનો આન્સર હતો એના ઉપર જ આવે બીકોઝ કે બીજા બધા જે એના ઓપ્શન્સ છે એમાં ક્યાંય એટીપીનું આવી રીતના બીજું કોઈ સેટ થતું નથી અને પ્લસ કે આપણને પણ ખબર છે કે એનએરોબિક કરતા એરોબિક રેસ્પિરેશનમાં આપણને એટીપી વધારે કન્ઝ્યુમ થાય છે. બરાબર. Then after 12th MCQ,
In which one of the following oxidative phosphorylation occurs during the electron transport? બરાબર. ક્લોરોપ્લાસ્ટ, રાઇબોસોમ્સ, માઇટોકોન્ડ્રિયા કે ગ્લાયોક્સિઝોમ્સ? બરાબર. તો જે 12th વાળો જે MCQ છે એ એનો આન્સર આવશે તમારે માઇટોકોન્ડ્રિયા, બીકોઝ કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન occurs during the electron transfer. બરાબર. તો એ ક્યાં આપ્યું છે ડાયરેક્ટ જ તમે જો તો ગુજરાત બોર્ડમાં પેજ નંબર 46માં ETS-માં લાસ્ટ લાઈનમાં છે. બરાબર. અભિષા એન્ડ નુપુર, એ જે તમારા ઇસ્યુઝ જે છે એ હું લખી લઉં છું અને તમારા લોકોના હું પર્સનલી એ લોકો પાસે કોન્ટેક્ટ કરાવડાવીશ. કરેક્ટ ક્વેશ્ચન્સ નથી આવતા. ઓકે, ધીરે ધીરે રિલોડ કરો. તમારા લોકોને પ્રોબ્લેમ થાય છે એટલા માટે નથી આવતા, નેટવર્કના જ છે, બીજું કંઈ પ્રોબ્લેમ નથી. એ અમે અત્યારે ચેક કર્યું છે. 13 MCQ. Which of the following process is used in the conversion of the pyruvate to acetyl CoA? બરાબર. કઈ પ્રોસેસ થાય છે? તો 13 માં ઓબ્વિયસલી એનો આન્સર આવશે ડિહાઇડ્રેશન. તો ના આવે. ફોસ્ફોરાઇલેશનમાં ના આવે. સો ડી કાર્બોક્સિલેશન તો આ આવે છે. હા, આનો 13 નો આન્સર આવશે સી. જો તમને આપ્યું છે પેજ નંબર CBSE-માં 231માં તમને આપ્યું છે અને એમાં ઇક્વેશન્સમાં તમને જોવા મળશે. બરાબર. કે ઇક્વેશનમાં એવી રીતના આપ્યું હશે કે H2N કાર્બન જે છે એ રિમૂવ થતા હશે એ રીતના, એટલે ડીકાર્બોક્સિલેશન. એટલે CBSE-ની પેજ નંબર 231માં આપ્યો છે આનો આન્સર. બરાબર. હવે જે 14th MCQ, ઓર્ગેનલ્સ વિચ આર રિગાર્ડ એઝ ધ પાવર હાઉસ. બરાબર. તો પાવર હાઉસ આપી દીધું છે તો ઓબ્વિયસલી 14 નો આન્સર માઇટોકોન્ડ્રિયા, જે આપણે વર્ષોથી ભણતા આપીએ છીએ. 15th MCQ, the amount of the energy received from one ATP molecule is. તો 15th નો આન્સર આવશે એ, બીકોઝ કે આપણે એ લેક્ચરમાં પણ કહી દીધું હતું સરે કે 7.3 કિલો કેલેરી એક એટીપી માંથી આપણને મળે છે. બરાબર. ફિફ્ટીન થયા છે, હવે 16 આવશે. ઓકે, 16th નંબરના MCQ કોને દેખાય છે એ યસ કરો મને. ઓકે, યશસ્વી, યશરાજ, તમને લોકોને દેખાય છે 16 નંબરનો MCQ? અનિલ, તારું નેટ કનેક્શન તો ભાઈ થોડું લો છે, અને મિહિર, ક્રિશા, એ તમારા લોકોને નેટ કનેક્શન લો છે. અહીંયા મોસ્ટ ઓફ બધાને 16 નંબરનો MCQ દેખાયો છે. નુપુર, નીલ, પ્રાંજલ, રિલોડ કરો એટલે તમને લોકોને 16th MCQ દેખાશે. ઓકે, મેચ ધ કોલમ અગેન. હવે આ છે ને એમાં એવી રીતના છે, મેં સોલ્વ કર્યો હતો ત્યારે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ. બરાબર. તો એમાં છે ને આવી રીતના આવશે એ અને બી બંને આવે ને એ મને પોસિબિલિટી લાગે છે, બીકોઝ કે બંને સરખા જ છે. બરાબર. એટલે આમાં તમને એ જે બી કંઈ બી આપ્યું છે એ સાચું જ છે, એ અને બી. જો તમે સોલ્વ કરશો ને તો, બીકોઝ કે જો એમાં જે છે બરાબર, તો ઓબ્વિયસલી 2 કાર્બન કમ્પાઉન્ડ છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ, પછી રાઇબોલ્યુઝ બાયફોસ્ફેટ RUBP. બરાબર. તો એમાં પણ શું થશે તો કે એમાં પણ 5 કાર્બન કમ્પાઉન્ડ છે ઓક્ઝેલિક, એટલે બંને, એટલે આ તો ઈઝી છે. જો તમને પહેલા બંને આવડી જશે તો પાછળના પણ આવડી જાય. અને એ અને બી બંને સેમ જ ઓપ્શન્સ છે. બરાબર. એટલે આના આન્સર તમારે બંને કન્સિડર કરવાના, એ
and B as an answer. 17th MCQ. In which of the following process CO2 is not released? બરાબર, તો 17th વાળો જે MCQ છે એનો આન્સર આવશે કે CO2 ક્યારે રિલીઝ નથી થતું? તો એરોબિક રેસ્પિરેશન ઇન પ્લાન્ટ, નોટ પોસિબલ. એરોબિક રેસ્પિરેશન ઇન એનિમલ, નોટ પોસિબલ. આલ્કોહોલિક ફર્મેન્ટેશન એન્ડ લેક્ટેટ, તો આ બંને આપણે જોવાનું રહે. તો આમાં આલ્કોહોલિકમાં પણ ના આવે, બટ ડી આન્સર લેક્ટેટમાં આવે. કેમ? તો કે એમટીજીમાં પેજ નંબર 580 ઉપર MCQ નંબર 12 આપ્યો છે. બરાબર, તો આનું જે 12 નંબરનો જે MCQ છે એ જે 12 MCQ છે એનું સોલ્યુશન તમે વોલ્યુમ 3 માં જોશો તો તમને આનો આઈડિયા આવી જશે કે આમાં લેક્ટેક ફર્મેન્ટેશનમાં આપ્યું છે કે જેમાં CO2 રિલીઝ થતો નથી, કારણ કે આ બધામાં તો CO2 રિલીઝ થાય છે. 18th MCQ માં how many molecules of O2 are used in the how many CO2 comes out during the glycolytic breakdown of one glucose molecule? બરાબર, તો 18 નો આન્સરમાં શું થશે? તો કે 1:2. O2 કેટલા રિલીઝ થાય છે ગ્લાયકોલિટિક પાથવેમાં? 1:2, 2100 યા 36. તો કોઈ એવી રીતના CO2 comes out અને O2 રિલીઝ, બરાબર. O2 યુઝ અને CO2 comes out, આવું કંઈ થતું જ નથી, બરાબર, ગ્લાયકોલિટિકમાં. તો એનો આન્સર થશે સી. પછી then after 19th MCQ. At the end of the Krebs cycle but before the electron transfer chain, એટલે Krebs cycle અને ઇલેક્ટ્રોન એટલે ઇટીઓસ પહેલા અને Krebs cycle પછી the oxidation of the glucose has the produce a net gain of, તો હવે શું નેટ ગેઇન શું થાય? બરાબર, તો 19th માં આવશે, એનો આન્સર આવશે બી. કઈ રીતે? ક્રેબ્સ સાયકલ જે છે, બરાબર, તો ક્રેબ્સ સાયકલની જે પ્રોડક્ટ આપી છે એનું ઇક્વેશન આપ્યું છે એના ઉપરથી, બરાબર. તો એ ઇક્વેશન કયા ઉપર આપ્યું છે? તો પહેલા તો આનો આન્સર થશે બી. એન્ડ રીઝન ગુજરાત બોર્ડમાં પેજ નંબર 46, બરાબર, એમાં સૌથી લાસ્ટમાં જે ઇક્વેશન આપી છે એના ઉપર ડિપેન્ડ છે. The RQ for the germination castor seed, બરાબર, 20th MCQ. તો જર્મિનેશન કેસ્ટર સીડ એટલે જે હજી ઉગ્યો છે, બરાબર, તો એમાં શું હોય એનું? તો એનો આન્સર થશે બી, <1. હવે ક્યાં આપ્યું છે? તો એ આપ્યું છે તમને MTG વોલ્યુમ 2 માં પેજ નંબર 570 ઉપર MCQ 93, બરાબર. તો એનું જે આપ્યું છે ડિસ્ક્રિપ્શન, તો કે ભાઈ જે જર્મિનેશન કાસ્ટર સીડ હોય તો એમાં સૌથી વધારે શું હોય? તો એમાં સૌથી વધારે આપણને કાર્બોહાઈડ્રેટ વધારે જોવા મળે. હવે MCQ નંબર 21, જેને 21 અને 22 આ બંને MCQ જોવા મળે એ યસ લખીને મને મોકલો. જે લોકોને 21st 22nd MCQ સીન થતો હોય એ લોકો મને યસ લખીને મેસેજ કરો. અને તમારે જે તકલીફ જે પડે છે, પ્રોબ્લેમ્સ જે ક્રિએટ થાય છે કે જોઈન કરવું પડે છે અને નથી આવતું એ બધું, તો એ બધું જ તમે નોટ ડાઉન કરી રાખજો. તમારા લેક્ચર્સમાં આ બધું જ અમે સોલ્વ કરી દઈશું બારોબાર રહીને, બરાબર. કબીર, શુભાંગી, અક્ષર, તમને લોકોને 21st 22nd દેખાય છે, બરાબર. ઓકે, હા, 21st નુપુર તને પણ અમે આ સોલ્વ કરી આપશું. ડ્યુરિંગ ધ એનર્જી during the energy priming portion of glycolysis, the phosphorus from the ATP molecules are
ક્યારે તો કે ક્યારે એડ થતા હોય છે બરાબર, તો 21st માં આપ્યું છે બરાબર. ક્યારે આનો આન્સર આવશે કે એડેડ ધ ફર્સ્ટ અને 6 કાર્બનમાં બરાબર, તો કે ફોસ્ફેટમાં આપ્યું છે ને જ્યારે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે ત્યારે 6 નંબરના કાર્બન પર ફોસ્ફેટ એડ થાય છે, અને પછી ગ્લુકોઝ 1,6 બાય ફોસ્ફેટ એમાં પણ ફર્સ્ટ નંબરના કાર્બન પર એડ થાય છે બરાબર. એટલે આનો આન્સર થશે 8 કે જ્યારે ફોસ્ફેટ ક્યારે એડ થાય છે બરાબર. તો ગુજરાત બોર્ડની આની જે બુક છે બરાબર એના પેજ નંબર 42 માં ચાર્ટમાં છે બરાબર. there is 22nd, there is no direct transfer of electron from cytochrome B and cytochrome C is બરાબર. ડાયરેક્ટ ટ્રાન્સફર ઇલેક્ટ્રોન નથી થતો, કઈ રીતે બરાબર, તો કે 22nd જે છે બરાબર એમાં શું આવશે એનો આન્સર પહેલા તો એક ડિસ્કસ કરી લઈએ કે એનર્જી ઇઝ નોટ અવેલેબલ, the two are not nearby, and the electron are transferred in the pairs and the electrons have the no affinity to cytochromes. એટલે આ તો ના જ આવે, cytochromes ability pairsમાં પણ ના હોય. the two are not nearby, હા એટલે cytochrome B અને C એ બંને એકબીજા નિયરબાય નથી, બટ એનર્જી તો આ તો ખોટું જ છે. આ આન્સર આવશે બી. એનું રીઝન આપ્યું છે CBSE માં પેજ નંબર 233 માં ડાયાગ્રામ આપ્યો હશે તમને, એ ડાયાગ્રામ નંબર છે 14.4, એમાં બંને નજીક છે જો બરાબર. તમને લોકોને શું પ્રોબ્લેમ થયો પાછો? ઓકે પ્રાંજલ, નીલ, તમને લોકોને આ જે છે એવું હોય તો તમે લોકો ઓફલાઈન થઈ જાઓ, તમે આનો વિડીયો ડાઉનલોડ કરી લેજો. બટ નેક્સ્ટ લેક્ચર સુધીમાં તમારો આ ઇસ્યુ સોલ્વ કરી દેશું. અત્યારે છે ને નેટના પ્રોબ્લેમના લીધે પણ આ વારે ઘડી પ્રોબ્લેમ આવે છે. ઓલરેડી અહીંયાથી પણ લોડ થતા વાર લાગે છે, પણ અમે ફૂલ સ્પીડ વાળા નેટવર્ક બંને સાથે રાખ્યા છે બરાબર. તો તમને આઈ થિંક આ પ્રોબ્લેમ થશે એના લીધે કરીને, બટ આ બધા ઇસ્યુઝ છે એ તમને એના પર્સનલી ફોન આવશે. એ ફોન ઉપર તમને જે બી કઈ પ્રોબ્લેમ થયા છે એ બધા કહેજો. નુપુર, પ્રાંજલ, નીલ, વર્ચા, ક્રિશા, અભિષા, આ તમને લોકોને બધાને લાગુ પડે છે. તમને જેટલાને પણ આ પ્રોબ્લેમ્સ જે ક્રિએટ થાય છે એ પ્રોબ્લેમ્સ તમે નોટ ડાઉન કરી લેજો. તમને પર્સનલી ફોન આવશે, મેં તમારા નામ નોટ ડાઉન કરી દીધા છે, તમારા નામ. તમને આવે ત્યારે તમે કહેજો બરાબર. હા મીર, તું ફૂલ વિડીયો આવી રીતના જોઈ શકીશ. આફ્ટર સેશન હું ક્લોઝ કરીશ એના 2-3 hours પછી તું આ જોઈ શકીશ બરાબર. એટલે એવું હોય તો તને જો ના કઈ દેખાતું હોય તો તમે લોકો ઓફલાઈન થઈ જાઓ, વાંધો નથી. હું એમને તમારું આ જે મેસેજ છે એ બધા કન્વે કરી આપીશ બરાબર. 23rd number, Najib page fair. Which metabolic pathway is common pathway to both anaerobic and aerobic metabolism? બરાબર. તો પહેલા તો ફર્સ્ટ તો આ કંઈક એમસીક્યુ રિપીટ થતો હોય ને એવું લાગે છે, આગળ પણ આપણા એમસીક્યુ આવી ગયો હોય ને એવું લાગે છે બરાબર. કયો તો પણ આપણે પાછો સોલ્વ કરી દઈએ છીએ કે વિચ મેટાબોલિક પાથ છે બરાબર. તો 23rd જે છે બરાબર એ 23rd નો એમાં આ EMP પાથવે છે, એ તો ખબર પડી જ જાય મેટાબોલિક પાથવે છે, બીકોઝ કે એના ઉપરથી જ બધી સાયકલ એ રીતે થાય છે A B C અને D. તો પણ આ કોઈ કરેક્શન જ નથી લાગતું, એટલે આ એમસીક્યુ છે ને. જસ્ટ મિનિટ, આ એમસીક્યુમાં જ કંઈક લોચો હોય એવું લાગે છે. તમારી પાસે હાર્ડ કોપી પડી છે? નથી પડી? આ લોકોને કંઈક પ્રિન્ટમાં પ્રોબ્લેમ થયો હોય ને એવું લાગે છે. પણ આ ઇમેજીસ જે બતાવી છે ને એ ખોટી ઇમેજીસ છે, કોકની ઇમેજીસ છે, વાંધો નથી. પણ આપણે તો એમસીક્યુ જોવાનો છે બરાબર. તો એનો આન્સર આવશે EMP પાથવે બરાબર. પછી ઇમેજ નંબર 24. નાસિરભાઈ, આમાં એવું થાય છે કે જો તમે પ્રીવિયસ પેજ કરીને નેક્સ્ટ પેજ કરો ને તો ઇમેજ દેખાય છે. તો તમે તમારામાં જો ને કે ઇમેજીસ આવે છે.
lecture would be over at the 10 યા 10:50 એ ક્લોઝ થશે મિહિર. બટ તું કાલ સવારના છે ને આ ઓનલાઈન જે બી કંઈ હશે ને એ રેકોર્ડ થઈને આવી ગયું હશે, બરાબર? તો પ્લીઝ તું ત્યારે થોડું ડાઉનલોડ કરી લેજે. અને આ વખતે માટે તને હું સોરી કહું છું, બીકોઝ કે બહુ જ બધાને આ પ્રોબ્લેમ થયા છે, બરાબર? એટલા માટે. હા, 24th નંબરનો MCQ. તો 24th માં શું છે કે ચૂઝ ધ કરેક્ટ નેમ્સ ઓફ ધ ABCD, બરાબર? ABCD માટે તો શું છે 1,3 ડાઈ ફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. હા, તો આમાં શું કરવાનું છે? ABCD માટે, બરાબર, કરેક્ટ તમારે ચૂઝ કરવાનું છે. આવી રીતના ક્રોસ કરીને કે એ છે તો એમાં આ આવે છે તો એની સાથે બી કયો આવશે, સી કયો આવશે અને ડી કયો આવશે, બરાબર? તો આ થોડું છે ને કન્ફ્યુઝન વાળું છે. એવું હોય ને તો આ MCQ છે ને એ આપણે ફિઝિકલ હું તમને સોલ્વ કરાવડાવીશ, બીકોઝ કે આમાં ઇન્ટરેક્શન આપણે કરવું પડશે થોડું. હું અત્યારે આવી રીતના બોલીશ તો એ નહીં મેળ પડે, બીકોઝ કે ઓનલાઈન it is not possible. Huh. Which of the following 25th MCQ? Which of the following cellular metabolic process can occur in the presence or absence of O2? Cellular metabolic process can occur in the presence and absence of O2, બરાબર? તો 25th ના ઓબ્વિયસલી ગ્લાયકોલિસિસ જ આવે કે એમાં એને O2 કે O2 ના એને કંઈ ફરક નથી પડતો, બરાબર? એક ગ્લાયકોલિસિસ થાય છે. અને એટલે શું કહે છે કે એનએરોબિક એન્ડ એરોબિક બંને રેસ્પિરેશનનો આ થઈ જશે કોમન. એટલે આ પાછો બીજી સેકન્ડ ટાઈમ આવ્યો, એ જ બતાવ્યું છે બધું. 26 નંબર. In term of the efficiency at the converting the energy of glucose in ATP. In the term of the efficiency at converting the energy of glucose in ATP. તો શું આવશે આને, બરાબર? તો એમાં જો આપણે ડિસ્કસ કરીએ કે એરોબિક ગ્લાયકોલિસિસ ઇઝ બેટર દેન ધ TCA, ખોટી વાત છે. યુકેરિયોટિક સેલ્સ આર ધ મોર એફિશિયન્ટ દેન ધ પ્રોકેરિયોટિક સેલ, એવું કંઈ હોવું જ ના જોઈએ. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેન ETS ઇઝ નોટ નેસેસરી, એ બી ખોટી વાત છે. એનએરોબિક કન્ડિશન આર મચ લેસ એફિશિયન્ટ દેન ધ એરોબિક, આ વાત સાચી છે. બીકોઝ કે એરોબિક કન્ડિશન છે એ એરોબિક કરતા વધારે સારી નથી. એરોબિકમાં વધારે આપણને એટીપીસ મળે છે. 27. Which among the following is the most appropriate reason for the storing green colored apples at the low temperature? હવે 27 જે છે, બરાબર, એનો આન્સર એ છે. પણ આપણે આનું હું ડિસ્કશન કરું તો ફર્સ્ટ થિંગ એ કે જે ગ્રીન એપલ છે એ કોઈ લીફ નથી, બરાબર? એ વાત સાચી છે. બીજી વસ્તુ એ કે લીફ હોય તો એ ફોટોસિન્થેસિસ કરી શકે, એ વાત બી સાચી છે. પણ હવે આ લીફ નથી, આ તો ફ્રૂટ છે, તો શું થયું? અને બીજી વસ્તુ હોય કે જ્યારે રેફ્રિજરેટરમાં મૂકો ત્યારે એનો રેસ્પિરેશન જે રેટ છે એ હંમેશા લો જ હોય, બીકોઝ કે રેફ્રિજરેટરમાં શું હોય કે લો ટેમ્પરેચર મળતું હોય, અને લો ટેમ્પરેચરે રેસ્પિરેશન હંમેશા લો થતું હોય. એટલે આનો આન્સર આવશે કે ધ રેટ ઓફ ધ રેસ્પિરેશન ઇઝ રિડ્યુસ, બરાબર છે? બીકોઝ કે લો ટેમ્પરેચરે રેસ્પિરેશન વધારે ના થાય, એટલે રેફ્રિજરેટરમાં ગ્રીન એપલ જે છે એ બદલાતું એમ કે ત્યારે એના ઉપર રાખે છે. નેક્સ્ટ MCQ નંબર 28. અ 28 નંબર MCQ કોને કોને દેખાય છે એ જરા મને યસ કહો એટલે મને ખબર પડે. ઓકે, કર્ણવ દેખાય છે, કઈ વાંધો નથી. સ્ટુડન્ટ્સ, just a minute, students.
જો તમને લોકોને MCQs કે કશું દેખાતું ના હોય તો પ્લીઝ તમે આને એવું હોય તો કાલે સવારના ડાઉનલોડ કરજો, બીકોઝ કે અત્યારે નેટવર્કના ઇશ્યુને લીધે તમને બધાને પ્રોબ્લેમ્સ થતા હશે. તો એવું થશે, અને જે લોકોને MCQs દેખાય છે એ લોકો લોગિન રહો અને ટચમાં રહો તમે, બરાબર. એટલે નિધિ, કર્ણવ, કબીર, શુભાંગી, અભિષા, નિશિતા, યશરાજ અને પ્રાંજલ, તમને લોકોને જો MCQs આવી રીતના દેખાતા હોય તો પ્લીઝ તમે આવી રીતના લોગિન રહો, આઈધર લોગ આઉટ થઈ જાઓ અને કાલે તમે એને ડાઉનલોડ કરી દેજો, બરાબર. 28 number MCQ. Enzyme taking part in the glycolysis EMP pathway are present in, તો ક્યાં હોય EMP પાથના જે એન્ઝાઇમ્સ જે હોય, બરાબર, તો એ ક્યાં જોવા મળે? તો એનો આન્સર શું આવે? તો માઇટોકોન્ડ્રિયામાં તો ના હોય, તો કેમાં હોય? તો કે સાઇટોસોલમાં જ, બીકોઝ કે ગ્લાયકોલિસિસ છે એ ત્યાં જ થાય છે, બરાબર. તો જો એનું તમને રીઝન પણ આપ્યું હશે, 28 નંબર છે ને, તો CBSCની બુકમાં 228 પેજ નંબરમાં લાસ્ટ પેરામાં આપ્યું છે, બરાબર, આનું રીઝન. પછી 29 છે, વોટ ઇઝ ધ એન્ડ પ્રોડક્ટ ઓફ ધ ગ્લાયકોલિસિસ? તો એ તો ઓબ્વિયસલી શું આવે? એ જ આવે, પાયરુવિક એસિડ. એટલે આને તો કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. સેકન્ડ, 30 નંબર MCQ. 3PgL phosphoglyceride is oxidized during the glycolysis. So what happens to the hydrogen atoms and the electrons that are removed during the oxidation? તો કે they are, એનું શું થાય? તો કે આ તો ના જ આવે, આ આવે. એનો આન્સર 30 જે છે, બરાબર. ઓકે, સોરી, આ જ આવો જોઈએ. હા, રિડ્યુસ થાય છે, સોરી. હા, રિમૂવ ડ્યુરિંગ ધ ઓક્સિડેશન. ઓકે, આ કે એરર? ઓકે, હા. તો એનો આન્સર આવશે દે રિડ્યુસ ધ NAD+, બરાબર. એટલે NAD+ થી એ રિડ્યુસ થશે, બરાબર. એ ક્યાં આપ્યું છે 30 નંબરનો? તો કે આ જો આપણે 10th MCQ જે હતો ને એ આપણે આ સોલ્વ કરાયો છે, સેમ આ જ આન્સર એનો છે, બરાબર. તો કે 10th MCQ માં હતો એનો આન્સર, બરાબર. તો એ ગુજરાત બોર્ડની બુકમાં 43 નંબરના પેજ ઉપર આપણને આપ્યો છે. એટલે જ્યારે ડિફોસ્ફોરાઇલેશન થાય, ફોસ્ફોરાઇલેશન કમ્પ્લીટ થાય અને ડિફોસ્ફોરાઇલેશન સ્ટાર્ટ થવાનું હોય ત્યારે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન જે થયા હોય, રિમૂવ થયા હોય, ત્યારે શું થાય? તો કે NAD+ થી એ રિડ્યુસ થતા હોય છે. 31 ફર્મેન્ટેશન ઇઝ, બરાબર. તો એ શું છે? ફર્મેન્ટેશન શું છે? તો જો, ઇનકમ્પ્લીટ ઓક્સિડેશન ઓફ પ્રોટીન, ખોટી વાત છે. કમ્પ્લીટ ઓક્સિડેશન ઓફ કાર્બોહાઈડ્રેટ, સાવ ખોટી વાત છે. એરોબિક રેસ્પિરેશન, એ તો સાવ વાહિયાત છે. બટ ઇનકમ્પ્લીટ ઓક્સિડેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર. તો આ સાચી વાત થાય, ઇનકમ્પ્લીટ ઓક્સિડેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ, બીકોઝ કે ગ્લુકોઝ છે એનું ઇનકમ્પ્લીટ ઓક્સિડેશન જ થતું હોય, બટ જ્યારે ગ્લાયકોલિસિસમાંથી પાયરુવિક એસિડ બને, પાયરુવિક એસિડ મળ્યું ને ત્યારે પણ ફર્ધર O2 ના મળે ત્યારે એનું ફર્મેન્ટેશન થતું હોય છે, બરાબર. તો એ આવશે, ગુજરાત બોર્ડમાં આપેલી છે તમને થિયરી, બરાબર. 32 number question. Functions of the respiration is to make ATP. Respiration નું ફંક્શન શું છે? Make ATP, make NADH, get rid of the glucose and get rid of the CO2, બરાબર. CO2, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. તો આપણે જો એ જે રેસ્પિરેશન થાય છે તો એનાથી આપણને મેઇન તો શું છે એનો પર્પઝ, કે આપણે શું મળે છે? એટીપી. પણ આવી એક્ઝેક્ટલી લાઈન ક્યાં આપેલી છે? પરફેક્ટ આવી જ લાઈન. તો એ તમને છે ને 32 છે ને, તો એ આપીએ છે MTGમાં વોલ્યુમ 2માં પેજ નંબર 545માં સેકન્ડ પેરાની લાસ્ટ લાઈનમાં આ વસ્તુ આપણને આપી છે. તો પ્લીઝ તમે આ જરા જોઈ લેજો, બરાબર. એક્ઝેક્ટ પરફેક્ટ લાઈન આપી છે કે રેસ્પિરેશનનું ફંક્શન શું છે? તો કે મેક એટીપી, બરાબર. અ 33 વાળી ઇમેજ જે લોકોને આવતી હોય એ યસ લખીને મને મેસેજ કરજો.
એટલે હું આગળ કરું. જે લોકોને 33 ઇમેજ દેખાતી હોય, 33 MCQ વાળી. હા, નિશિતા, યશરાજ, અક્ષત, તમને લોકોને આ જે સ્પીડ, વિડીયો, ઓડિયો અને જે સોલ્યુશન થાય છે એમાં એક્ઝેક્ટલી ખબર પડે છે કે સ્પીડ લાગે છે કે શું થાય છે, એ તમે મને જો સ્પીડ કે કશું ના લાગતું હોય અને કમ્પ્લીટ જતું હોય તો યસ લખો, અને કંઈ પણ પ્રોબ્લેમ થતો હોય તો એવું લખી નાખો કે ડિસ્કસિંગ લેક્ચર, બરાબર? એટલે મને ખબર પડે. અને જો તમને ફાવતું હોય તો પણ યસ લખો, ના ફાવતું હોય તો ડિસ્કસિંગ લેક્ચર એવું લખજો અને મને કહો એટલે મને ખબર પડે. ઓકે, નિશિતા, યશ, યશરાજ, અક્ષત. ઓકે, થેન્ક યુ. હા, ક્વેશ્ચન MCQ નંબર 33. બીકોઝ કે અત્યારે કેવું છે કે આ પૂછવાનું રીઝન એ છે કે અહીંયા અત્યારે નેટ કનેક્શન બહુ જ પુઅર છે, એકદમ જ બેડ કનેક્શન આપે છે અત્યારે. એના લીધે મને અહીંયા પ્રોબ્લેમ્સ, થોડા એરર આવે છે, એટલે હું પૂરું ઇન્વોલ્વિંગ નથી થતું મારું અત્યારે અહીંયા, બીકોઝ કે પોપઅપ હંમેશા ઓપન જ થઈ જાય છે, જેના લીધે બહુ ડિસ્ટર્બન્સ વધે છે, એટલે નથી થોડું પ્રોબ્લેમ થાય છે. બટ કંઈ નહીં, સ્ટીલ આપણે કન્ટિન્યુ કરે છે. 33 છે. વિચ વન ઇઝ કરેક્ટ ફ્રોમ ધ ABCD? તો 33 નો જે આન્સર આવશે એમાં જોશું કે Krebs cycle and the chemoosmosis are the inhibited in the anaerobic condition. ખોટી વાત છે. Both glucose and fructose readily enters the glycolytic pathway. ના, એકલું ગ્લુકોઝ જ થાય પછી ફ્રુક્ટોઝ બની જાય. ગ્લુકોઝ એન્ડ, ના આ સાચી વાત છે, સોરી, ખોટી વાત નહીં, આ બંને થવું જ જોઈએ. આ બંને કેમ આમ આપ્યું છે? સોરી, મારી મિસ્ટેક, માય મિસ્ટેક. ક્રેબ સાયકલ એન્ડ કેમોસ્મોસિસ આર ઇન્હિબિટેડ. હા, બરાબર. એટલે એનેરોબિક થતું હોય તો ક્રેબ સાયકલને કશું થાય નહીં, એને O2 મળે તો ક્રેબ સાયકલ થાય. એક્ઝેક્ટલી. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, હા બરાબર છે. પહેલા ગ્લુકોઝ પછી ફ્રુક્ટોઝ, અને ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ આર ધ ફોસ્ફોરાયલેટેડ બાય ધ હેક્ઝોકાઇનેઝ. આ બી સાચી વાત છે, આપણે ગુજરાત બોર્ડમાં આપ્યું છે, એટલે તો આ ત્રણ સાચા છે, તો આનો આન્સર ડી થશે, બરાબર. પછી છે how many ATP are produced by the complete oxidation of two molecules of the isocitric by the ETAs only, બરાબર. તો આનો આન્સર થશે શું છે, આઇસોસિટ્રિક. એટલે આપણે સાયકલ સ્ટાર્ટ કરવાની આઇસોસિટ્રિકથી, તો આઇસોસિટ્રિકથી સ્ટાર્ટ કરીએ તો શું થાય? તો એવી રીતના થશે કે જે FADH2 છે એ, એટલે આનો તમે ગણો, આઇસોસિટ્રિકથી તમે સાયકલ સ્ટાર્ટ કરો ને એમાં પાછું આપણે ETS, એટલે આપણે શું કરવાનું છે કે જે 6th નંબરની પોઝિશન ઉપર ATP મળતા હતા એ કાઉન્ટ નથી કરવાના, બરાબર. તો શું કરવાનું છે, તો કે આપણી પાસે શું આવશે, તો કે એક FADH2 આવશે, અને એટલે એક FADH2 એટલે 2 ATP એના, અને 3 NADH2 આવશે, એટલે 3 3 3 એના, એટલે 9 + 2. તો આના આન્સર્સમાં આવશે, બટ આમાં તો ક્યાંય, હા, ડી આન્સર આનો આવવો જોઈએ, બટ તમને આઈ થિંક એ આપ્યો હશે, બરાબર. તો આનો આન્સર ડી આવવો જોઈએ, બીકોઝ કે FADH2 ના 2 અને NADH2 ના 3, એટલે આવી રીતના આપણે લખીએ કે FADH2 is equal to 2 ATP and NADH2 is equal to 3 ATP, બરાબર. તો આ એક વખત આવે એટલે into 1 એટલે 2 ATP, અને આ આવશે 3 times, એટલે આના થશે 9 ATP, એટલે 9 + 2 11 આનો આન્સર આવે. અને જો બે વખત પાયરુવિક એસિડ થાય તો એનો પણ એ થવું ના જોઈએ, એટલે આનો આન્સર બી આવશે, બરાબર. આ નહીં આવે, 24 વાળું નહીં આવે, કમ્પ્લીટ ઓક્સિડેશન ઓફ 2 મોલેક્યુલ્સ. ઓકે, 2 મોલેક્યુલ્સ છે તો આનો આન્સર આ થશે, આ પણ નહીં થાય. 2 મોલેક્યુલ્સ આપણને કીધા છે આઇસોસિટ્રિકના, બરાબર, એટલે 2 મોલેક્યુલ્સ, એટલે આનો આન્સર થશે 22. પણ હા, બસ આનો આન્સર 22 થશે. પણ તોય આ થોડું છે ને સરની સાથે ડિસ્કસ કરવું પડશે, કારણ કે જ્યારે પાછું એ અગેન્સ્ટ જ્યારે એ એસિટાઇલ પાયરુવિક એસિડથી સ્ટાર્ટ થશે ત્યારે પાછું એક NADH2 આપણે કાઉન્ટ તો કરવાનું થશે જ, એટલે ત્યારે પણ આપણે કરીએ તો આનો 25 ATP થાય, એટલે આ છે ને સરની સાથે આને આપણે ડિસ્કસ કરશું. તો તમે નોટ ડાઉન કરી લો કે 34 વાળો જે MCQ છે એ આપણે સરની જોડે સોલ્વ કરવાનો છે, બરાબર. કારણ કે મને આના આન્સર્સ કરેક્ટ નથી લાગતા, મારા હિસાબથી આનો આન્સર આવશે 25 ATP આવશે, બરાબર.
તો તમે આ સર જોડે ડિસ્કસ કરવાનું છે લેક્ચરમાં. પ્લીઝ તમે આ ડિસ્કસ કરજો અને હું સર સાથે ડિસ્કસ કરી લઈશ. પછી છે given below is the equation of the glycolytic pathway, તો identify A, B and C. તો આપણને A, B, C કરવાના છે, એટલે એક તો આ, પછી એક આ થશે અને એક આ થશે, એને આઈડેન્ટિફાય કરવાના છે. 35 નંબરમાં છે, બરાબર. તો અહીંયા આવશે એડીપી. હા, ઓકે. તો અહીંયા આવશે એડીપી આવશે, પાયરુવેટ. પછી હા, અહીંયા આવશે પાયરુવેટ કાઇનેસ, બીકોઝ કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ. હા, પણ આ આપ્યું છે કે એ આન્સર, આની વાત સાચી છે, પણ આ આપ્યું ક્યાં છે? 35 નંબરનું આપ્યું ક્યાં છે? તો આ આપ્યું છે એમટીજીમાં, પેજ નંબર 554માં. ફિગર જે તમને આપી હશે, ડાયાગ્રામ જે આપ્યો હશે, બરાબર, એ ફિગરમાં લાસ્ટ વાળો જે ફેઝ આપ્યો છે, તમે લોકો જો તમારી પાસે હોય તો એમટીજી પ્લીઝ ઓપન કરજો. એમાં પેજ નંબર 554 લાસ્ટ ફેઝમાં 9th નંબર વાળું જે છે ને, એમાં આપેલું છે, આખી ઇક્વેશન આપેલી છે, બરાબર. MCQ number 36. If the glucose is labeled with the 14th carbon, the what molecule will become the radioactive as the glycolysis and the TCA cycle are completed? બરાબર. તો જો ગ્લુકોઝને 14th કાર્બનથી લેબલ કર્યો હોય તો what molecule will become radioactive as હા, તો 36 છે, બરાબર. તો 14th કાર્બન, બરાબર, radioactive as a glycolysis and TCA cycle are completed. તો આનો આન્સર તો કમ્પ્લીટલી કાર્બન ડાયોક્સાઇડ જ આવશે. એમટીજીમાં આપ્યું છે, હવે ક્યાં આપ્યું છે ને એ આપણે શોધવાનું છે. તો આપણે આ છે ને લેક્ચરમાં હું તમને આનો આન્સર સર જોડે કહેવડાવીશ કે આનો CO2 કેમ આવે છે. બીકોઝ કે આ એમટીજીમાં આનું પરફેક્ટ આપી જ દીધું છે, ડાયરેક્ટ જ બેઠી લાઈન છે કે જ્યારે આવી રીતના વીક 14C છે, બરાબર. તો કઈ રીતે થશે? વોટ મોલિક્યુલ્સ વિલ બીકમ ધ રેડિયોએક્ટિવ એઝ ધ ગ્લાયકોલાઇસિસ, બરાબર. ઇમેજ હવે આવશે 37 MCQ, જેને થતો હોય, દેખાતો હોય એ મને યસ કરીને મોકલો એટલે મને ખબર પડે. MCQ નંબર 36. હા પ્રાંજલ, તને નથી દેખાતો? ઓકે, જેને દેખાય છે એ મને યસ ખાલી કરજો. 37. Just a minute. હા, O2 is used by, હા, તો 37માં થશે, શું આવશે? કોનાથી O2 યુઝ થાય? તો ફર્સ્ટ વન citric acid cycle, second one is the electron transfer chain and the substrate level phosphorylation and the ATP synthesis. તો citric acid cycleમાં એક તો O2 યુઝ નથી એવી રીતે થતો, પણ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન એ પરફેક્ટ એનો આન્સર થશે, બીકોઝ કે જે 37 આપ્યો છે ને, બરાબર, તો એ ETS ની થિયરી અને સોરી CBSEમાં પેજ નંબર 233માં આપેલું છે કે ETSમાં મીન્સ કે ETSમાં O2 નો પરફેક્ટ યુઝ થાય છે, બરાબર. એટીપી સિન્થેસિસ કે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશનમાં એ યુઝ નથી થતો, બરાબર. 38 નંબરના MCQ. Which of the following steps is associated with the ATP formation? સબસ્ટ્રેટ લેવલ આપણે જોવાનું છે. OP મીન્સ કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન આપણે જોવાનું નથી, બરાબર. તો ઓબ્વિયસલી જે 38 જે છે, બરાબર, તો એમાં જોજો સક્સિનાઇલ કોએથી સક્સિનિક એસિડ, આ તો સાચી વાત છે. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, આ પણ સાચી વાત છે. ફોસ્ફોઇનોલ પાયરુવેટથી પાયરુવેટ, એટલે આ બી સાચી વાત છે. એટલે આનો આન્સર ડી બધું જ આવે જાય, બરાબર. 38 વાળો જે છે તો મીન્સ આવશે એમટીજીમાં 554, હા 554 અને 558માં આપેલું છે, બરાબર. પછી આવશે 39.
The results of the first 5 reaction of the glycolytic pathway are, બરાબર. ફર્સ્ટ 5 રિએક્શન ઓફ ઇમેજ આઈ થિંક લોડ નથી થતી તમારે. હા દિયા, એ મેં તમને કીધું કે તમે આ છે ને એવું હોય ને તો ટુમોરો અર્લી મોર્નિંગ તમે આને ડાઉનલોડ કરજો, બીકોઝ કે નેટવર્ક એઝ ઇટ ઇઝ નેટવર્ક પ્રોબ્લેમના લીધે બધું જ થોડું તમારા લોકોને પણ ડિસ્ટર્બન્સ રહે છે અને અહીંયા પણ ડિસ્ટર્બન્સ રહેશે, બરાબર. બટ હું અહીંથી ઇઝીલી આવી રીતના કરી શકું છું અત્યારે, બીકોઝ કે હું અહીંથી અપલોડ કરું છું, બટ મને થોડી એમાં બી વાર આવે છે અપલોડ થતાં. સો પ્લીઝ તમે એવું હોય ને તો કાલે સવારના આને ડાઉનલોડ કરી લેજો. જો તમને બી ક્યાંય બી મિસ આઉટ થયું હોય ને તો એ તમને એના ઉપરથી ક્લિયર આઈડિયા આવી જશે, બરાબર. ડાઉનલોડ કરશો એટલે એમાંથી બધા MCQ સોલ્વ થયેલા જ હશે. 37, બરાબર. 37 તો થઈ ગયું, સોરી 38 થઈ ગયું. હવે આવશે 39. The result of the first 5 reaction of the glycolytic pathway are result of first 5 વાળું, બરાબર. તો 39 જે છે, બરાબર, એમાં આન્સર શું આવશે? તો એડિંગ ધ ફોસ્ફેટ, મોડિફાઈંગ સુગર એન્ડ ધ ફોર્મિંગ 3 PgAl. એટલે આ જે વાત કરે છે, બરાબર, તો ગ્લાયકોલિટિકના જે ફર્સ્ટ 5 ફોસ્ફોરાઇલેશન જે ફેઝ આપ્યો છે, ફોસ્ફોરાઇલેશન, એની વાત થાય છે, બરાબર. તો એના જે 5 સ્ટેપ છે એની વાત કરે છે. એટલે એ તમારે જોવાનું છે. ગુજરાત બોર્ડમાં પેજ નંબર 43 આપેલું છે, બરાબર. એટલે એ કોઈ મોટો ઇશ્યુ નથી. બીજું છે 14 નંબરમાં, ઇન માઇટોકોન્ડ્રિયા પ્રોટોન્સ એક્યુમ્યુલેટ ઇન ધ માઇટોકોન્ડ્રિયામાં પ્રોટોન્સ જે છે ઇન માઇટોકોન્ડ્રિયા ક્યાં હોય, બરાબર, ક્યાંથી એક્યુમ્યુલેટ થાય? તો 14 નંબરમાં જે છે, આઉટર મેમ્બ્રેનમાં તો ના હોય, ઇનર મેમ્બ્રેનમાં પણ ના હોય, પણ આપણે ખબર છે કે માઇટોકોન્ડ્રિયામાં 2 મેમ્બ્રેનનું બનેલું છે, બરાબર. એટલે માઇટોકોન્ડ્રિયા ઇઝ મેડ અપ ઓફ ધ 2 મેમ્બ્રેન, આઉટર એન્ડ ઇનર. તો જે એક્યુમ્યુલેટ જે પ્રોટોન્સ થાય છે એ ક્યાં થાય છે? તો કે એના ઇન્ટર મેમ્બ્રેન જે સ્પેસ છે ત્યાં થાય છે. તો આનો આન્સર આવશે સી, બરાબર. ક્યાં આપ્યું હશે આનું? તો પેજ ગુજરાત બોર્ડમાં પેજ નંબર 48 આપેલું છે. 39 નો આન્સર હા મેં આપ્યો નિશિતા. એ 39 એ આન્સર આવશે, બરાબર. કે ફર્સ્ટમાં જો ફોસ્ફેટ એડ થાય છે, પછી સુગર મોડિફાઈડ થાય છે, એટલે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બને, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, અને પછી એના 2 પાર્ટ પડે છે, બરાબર. અને પછી છેલ્લે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બને છે. એટલે ત્યાં ફોસ્ફોરાઇલેશન કમ્પ્લીટ થઈ જશે, બરાબર. એટલે આ એનો આન્સર રહેશે. હવે આવશે 41. જે લોકોને 41 વાળો MCQ દેખાય એ મને યશ કરીને મને મેસેજ કરો. ઓકે, 41 આવી ગયો છે. શું છે 41 વાળો? પેન્ટોસ મોનોફોસ્ફેટ સાયકલ ઇઝ more advantages than the Krebs cycle because it, બરાબર, 41 ની વાત કરે છે, બરાબર. તો જો આ તો જે પેન્ટોઝ મોનો, બરાબર, એટલે મોનો એટલે ડબલ પી, એટલે આ થશે ટ્રિપલ પી, એટલે પીપીપી વાળી સાયકલ, બરાબર. ક્યાં આપી છે પીપીપી વાળી સાયકલ? ક્યાં આપી છે? તો કે MTG પેજ નંબર 565, બરાબર. એ જે આખી થિયરી આપી છે ને એના ઉપરથી એનો આન્સર આવશે કે પીપીપી એટલે મીન્સ કે પેન્ટોસ ફોસ્ફેટ સાયકલ ઇઝ મોર એડવાન્ટેજીસ દેન ધ ક્રેબ સાયકલ, બરાબર. તો એનો એડવાન્ટેજીસ આપ્યો હશે, બરાબર. તો 41 નો આન્સરમાં છે ને એવું આવશે કે જો કન્ઝ્યુમ મોર ઓક્સિજન તો એ તો ના આવે, કન્ઝ્યુમ લેસ ઓક્સિજન એટલે આ તો ના જ આવે, પ્રોડ્યુસ રાઇબોસ સુગર, બરાબર. તો એ જે સુગર જે આવે છે કઈ રીતે આવે છે? તો કે પીપીપી પાથવે થી આવે છે, બરાબર. તો આનો આન્સર થશે 41 નો આન્સર થશે સી, પ્રોડ્યુસ રાઇબોસ સુગર.
બરાબર, આ પણ ના આવે, મોડેટિવ પણ ના આવે, એને કઈ લેવા દેવા નથી એટલે બરાબર. હવે આવશે 42. What is the rate of the respiration in the young dividing cell as the compared to the mature cell? બરાબર, એટલે જે ન્યૂ ડેવલપિંગ જે સેલ હોય યંગ ડિવાઇડિંગ સેલ એટલે કે ન્યૂ ડેવલપિંગ સેલ અને મેચ્યોર સેલ, બરાબર, તો એમાં જે રેસ્પિરેશનનો રેટ હોય એ કઈ રીતનો હોય છે, બરાબર. તો જો કેવું હોય છે, ધ રેટ ઓફ ધ રેસ્પિરેશન ઇઝ હાયર ઇન ધ યંગ એન્ડ ધ એક્ટિવિટી ડિવાઇડિંગ ધ સેલ દેન ધ મેચ્યોર એન્ડ ધ ઓલ્ડર વન્સ, બરાબર. બીકોઝ કે મેચ્યોર સેલ છે, બરાબર, તો એને રેસ્પિરેશનની એટલી કમ્પેબિલિટી નહીં રહે જેટલી ડિવાઇડિંગ મીન્સ કે જે ન્યૂ જે સેલ થતો હશે, બરાબર, પ્રોડ્યુસન, બીકોઝ કે ન્યૂ સેલ છે તો એની મેટાબોલિક એક્ટિવિટી બધું જ સ્ટાર્ટ થવાનું હોય, બરાબર. એટલે આનો જે આન્સર જે છે ને એ ઓબ્વિયસલી આ જ આવવો જોઈએ. પણ બીજા આપણે ડિસ્કસ કરીએ કે ધ રેટ ઓફ ધ રેસ્પિરેશન ઇઝ લોઅર ઇન યંગ, જો એમાં લો હોય, બરાબર, તો એ ડિવાઈડ જ ના થાય. પછી જે રેટ ઓફ ધ રેસ્પિરેશન ઇઝ ઇક્વલ એટલે એ પણ ના થાય, તો પછી બંને વચ્ચેનો કોઈ ડિફરન્સ જ ના થાય, બરાબર. એટલે આ બંને તો ના જ થાય અને એની ઓફ ધ અબાવ ઇઝ કરેક્ટ, બરાબર. તો એ કોઈ આ એમસીક્યુ એટલે મીન્સ કે આ ડી ઓપ્શન છે એ કોઈ રિઝનેબલ એમસીક્યુ નથી, બરાબર, એની કોઈ વાત ના થાય, બરાબર. એટલે આ ત્રણમાંથી આપણે ચૂઝ કરીએ તો આ આવે કે ભાઈ જો એ હાઈ હોય તો જ એ મેચ્યોરિટી સ્ટેજ ઉપર પહોંચી શકે અને એનું પ્રોડ્યુસિંગ સારું થાય. પછી છે ટુ અ લિવિંગ ઓર્ગેનિઝમ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ ગ્રેટર એમાઉન્ટ ઓફ અવેલેબલ એનર્જી પર મોલેક્યુલ્સ, બરાબર. લિવિંગ ઓર્ગેનિઝમમાં નીચેનામાંથી મીન્સ કે આ જે કન્ડિશન આપ્યા, ચાર ઓપ્શન્સ જે આપ્યા છે એમાં ગ્રેટર એમાઉન્ટ ઓફ ધ અવેલેબલ એનર્જી કેના મોલેક્યુલ્સમાં વધારે હોય, બરાબર. તો જે 43 છે, બરાબર, તો એની વાત કરીએ તો આ 43માં એ જે એનર્જીની વાત કરીએ છીએ તો એનર્જી માટે તો આ જ એક છે. આ એનડી છે તો રિડ્યુસિંગ છે, એડીપી છે તો એમાં કોઈ એનર્જી હોતી નથી બીકોઝ કે એ યુઝ થઈ ગઈ છે, અને CO2 ની તો વાત જ ના કરાય, CO2 એનર્જી આવે જ નહીં, બરાબર. તો એનો આન્સર થશે ઓબ્વિયસલી બી જ આવશે, બરાબર. પછી છે 44 સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન accounts for the approximately what presence of the ATP formed by the reaction of the glycolysis, બરાબર. તો જે 44 વાળો જે છે, બરાબર, એમાં અહીં શું કે છે કે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન એકાઉન્ટ ફોર ધ એપ્રોક્સિમેટલી ગ્લાયકોલિસિસ છે, બરાબર. એમાં જે એટીપી ફોર્મ જે થાય છે, બરાબર, જે રિએક્શનથી જે ફોર્મ થાય છે, તો જે એટીપી આપણને મળે છે તો કેટલા એટીપી જે ફોર્મ થાય છે, કેટલા મળે છે, તો અત્યારે આપણે એની જે વાત કરીએ, બરાબર, તો એ પર્સન્ટેજ ઉપર કરે છે કે સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશનમાં accounts of the approximately what percentage of ATP forms by the reaction of the glycolysis. તો ગ્લાયકોલિસિસ થી 100% ATP ફોર્મ થાય જ છે, બરાબર. કઈ રીતે? તો એ તો આપણે એની થિયરી કંઈ જોવાની જરૂર નથી, પણ એ 48માં આપ્યું છે, બરાબર. પણ હવે કન્ફ્યુઝન એક છે કે એમાં 2 એટીપી તો યુઝ થાય છે, બરાબર. તો આપણું જે નેટ ગેઇનિંગ જે છે જે આપણને 100% ફોર્મ તો કરે છે પણ 2 એટીપી એ તો ઉપર યુઝ બી થાય છે ને. તો આનો આન્સર મે બી 50% આવવો જોઈએ. તો જે લોકો આ એમસીક્યુ જોવે છે અને આ એમસીક્યુ સમજે છે, ડિસ્કસ આપણે કરીએ છીએ, એ લોકો સરળ સાથે આ એમસીક્યુનું આન્સર ડિસ્કસ કરી લે. આનો આન્સર છે ને અહીંયા 50% હોવો એટલે 50% હોવો જોઈએ, બરાબર. વિચ ઇઝ ધ ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર ઇન ધ રેસ્પિરેશન, બરાબર. રેસ્પિરેશનમાં ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર કોણ હોય છે એમ, બરાબર. તો આનો આન્સર આવશે સાયટોક્રોમ્સ નહીં, ડિહાઇડ્રોજિનેસ નહીં, પણ જ્યારે ETS ની વાત કરીએ ત્યારે ઓક્સિજન છે એ ફાઇનલ ઇલેક્ટ્રોનનો એક્સેપ્ટર હોય છે, એટલે એ હાફ O2 સાથે રિએક્શન કરીને H2O બનાવે છે. ક્યાં આપ્યું હશે? 45 છે, તો ગુજરાત બોર્ડમાં 47 નંબરના પેજ ઉપર આ આપેલું છે, બરાબર. કર્ણવ, હા, શું છે ક્વેશ્ચન નંબર? તો એ અંદર તમારે પ્રિન્ટ થતું જ હશે ને. લાસ્ટ વાળો મેં કર્યો એ 45 વાળો જે મેં કર્યો છે, બરાબર. હા, હવે લાસ્ટ 5 MCQ. જે લોકોને 46 MCQ થી દેખાય છે એ લોકો પ્લીઝ મને યશ કરીને મોકલો. 41 અને
42 નો આન્સર. હા મિરર, હું તને લાસ્ટમાં મને ક્લોઝ સેશન જ્યારે હું કહું એની પહેલા મને કહેજે, હું તને 41 ને 42 નો આન્સર કહીશ. પણ જો મેં અહીંયા ટીક કરેલો હશે તો આ બતાવ્યું છે 41 માં સી અને 42 માં એ. બરાબર, એ આન્સર છે. છતાં પણ ના કઈ ખબર પડી હોય તો મને લાસ્ટમાં કહેજે. બરાબર. હવે તમને લોકોને આ લાસ્ટ વાળું દેખાયું છે. ઓકે, વાંધો નથી. બરાબર, હવે આવશે 46 વાળું. If O2 is not present, yeast shall break down the glucose 2. બરાબર, જો O2 પ્રેઝન્ટ એટલે શું થશે? આલ્કોહોલિક ફર્મેન્ટેશન થશે. જો આલ્કોહોલિક ફર્મેન્ટેશન થશે, બરાબર, તો આલ્કોહોલિક ફર્મેન્ટેશન થી શું મળશે? તો આ રહ્યું C2H5OH એન્ડ CO2. આલ્કોહોલિક ફર્મેન્ટેશન નું આ રહ્યું. આ થિયરી ક્યાં આપી હશે? તો કે પેજ નંબર 44 ગુજરાત બોર્ડમાં આપેલી છે. બરાબર, એમાં આલ્કોહોલિક ફર્મેન્ટેશન નું આખું ઇક્વેશન આપ્યું છે અને એમાં આપ્યું છે કે છેલ્લે C2H5OH મળશે એટલે એસિટાઇલ મળશે અને અહીંયા છે એસી. એ તો આ તો બધું રોંગ જ છે. બરાબર, પાયરુવિક એસિડ અને લેક્ટિક એસિડ ના વડે, આ તો લેક્ટિક એસિડના ફર્મેન્ટેશનમાં હોય. બરાબર, એટલે આનો આન્સર થશે ડી. Then after 47, in which one of the following reaction of glycolysis oxidation take place? બરાબર, ગ્લાયકોલિસિસમાં કયા રિએક્શનમાં ઓક્સિડેશન ટેક પ્લેસ છે? બરાબર, કેમાં થાય છે? તો આમાં શું થશે? તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એટલે આ તો ના થાય, ફર્સ્ટ વાળા જ છે ફ્રુક્ટોઝ 6, આમાં પણ ઓક્સિડેશન ના થાય. 1,3 બાયફોસ્ફોગ્લિસરીક ટુ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, આમાં પણ ના થાય. પણ 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ટુ 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ, આ જે છે ને, મને થોડું કન્ફ્યુઝન છે કે ગ્લાયકોલિસિસમાં ઓક્સિડેશન ક્યારે આવે છે. બરાબર, તો આ જે છે ને એ આપણે કરશું, સરની સાથે ડિસ્કસ કરશું. બરાબર, એટલે આ થોડું છે ને પેન્ડિંગમાં રાખજો. નોટ ડાઉન કરજો, જે લોકોને દેખાય છે ને એ નોટ ડાઉન કરજો કે કેમ આપણે આમાં છે ને આનો આન્સર આપ્યો છે અત્યારે તો ડી, બટ વાય ડી ઇઝ કરેક્ટ એન્ડ અનધર ઇઝ, મને પણ ડી કરેક્ટ નથી લાગતો. સો પ્લીઝ આ સરની સાથે ડિસ્કસ કરવા માટે રાખજો. 48 છે. The initial step in the biosynthesis of the ATP by the chemosmosis in the mitochondria is the, તો શું હોય છે કે ઇનિશિયલ સ્ટેપ બાયોસિન્થેસિસ એટલે માઇટોકોન્ડ્રિયામાં જ્યારે કેમોસ્મોસિસ થાય, બરાબર, તો શું થાય? એમ કે અંદર પહેલા તો શું થાય છે? તો કેમોસ્મોસિસ થાય. તો જે 48 છે ને એમાં શું થાય? તો કે પમ્પિંગ ઓફ પ્રોટોન ઇન ધ આઉટર મેમ્બ્રેન, પમ્પિંગ ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ મેટ્રિક્સ, એક્શન ઓફ ધ એટીપી સિન્થેસિસ એન્ડ ધ ફોર્મેશન ઓફ ધ મેટાબોલિક વોટર. બટ આનો આન્સર આવશે પમ્પિંગ ઓફ પ્રોટોન્સ ઇન ધ આઉટર મેમ્બ્રેન. એટલે શું થાય કે પ્રોટોન્સ જે છે એ આગળ શું થાય, F0 અને F1 પાર્ટિકલ્સ છે. એટલે એફ જ્યારે શું થાય કે F0 પાસે, એટલે કે મેમ્બ્રેનની અંદર બધા શું થશે? ગ્રુપ બનાવશે અને પછી પ્રેશર ક્રિએટ કરશે. એટલે F0 અને F1 પ્રોડ્યુસ થશે. એટલે એ પછી શું થશે કે આઉટર મેમ્બ્રેનથી એ બહાર જતા રહેશે, એમ કે બહાર નીકળી જશે અને એડીપી સાથે જોડાઈને એટીપી નું ફોર્મેશન કરશે. બરાબર, એટલે આનો આન્સર એ આવશે. તો એ ક્યાં આપ્યું છે? આ 48 આપ્યું હશે તમને ગુજરાત બોર્ડમાં 48 માં આપેલું છે પેજ નંબર. બરાબર, RQ of the fatty substances is generally 49 માં. બરાબર, ફેટી એસિડ નો. બરાબર, તો એ તો કેવો હોય? લેસ ધેન 1 જ હોય, આપણને ખબર જ છે. ક્યાં આપ્યું હશે? ગુજરાત બોર્ડમાં પેજ નંબર લાસ્ટમાં હતું, આરક્યુ વાળી થિયરી હતી એમાં, અને તમારે જો આમાં પણ આપ્યું હશે, CBSE માં પણ જોવું હોય ને તો પેજ નંબર 236 માં આપ્યું છે. બરાબર, પછી લાસ્ટ MCQ જે છે, માઇટોકોન્ડ્રિયા આર કોલ્ડ પાવર હાઉસ ઓફ ધ સેલ. તો આપણે શી ખબર, જ્યારથી સેલ ભણ્યા છે, બરાબર, સેલ ઓર્ગેનલ્સ ભણ્યા છે ત્યારથી આપણે આ જ ભણ્યા છે કે પાવર હાઉસ કોણ હોય છે, તો એ માઇટોકોન્ડ્રિયા જ હોય છે. તો એ શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઓબ્ઝર્વેશન સપોર્ટ ધીસ સ્ટેટમેન્ટ? બરાબર, તો કે શું આવશે? માઇટોકોન્ડ્રિયા સિન્થેસિસ એટીપી. તો હવે આ કંઈ વિચારવાનું જ ના, આ જ આવશે. પણ આગળ આપણે તો બી ડિસ્કસ કરીએ કે માઇટોકોન્ડ્રિયા હેવ અ ડબલ મેમ્બ્રેન, એને કોઈ લેવા દેવા નથી. તો એની કેરેક્ટરિસ્ટિક છે ધ એન્ઝાઇમ ઓફ ધ ક્રેબ સાયકલ એન્ડ ધ સાઇટોક્રોમ્સ આર ધ ફાઉન્ડ ઇન ધ માઇટોકોન્ડ્રિયા. બરાબર, એ વસ્તુ પણ ના આવે. માઇટોકોન્ડ્રિયા આર ફાઉન્ડ ઇન ધ ઓલમોસ્ટ ઓલ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ. તો આ તો એ વાત સાચી જ છે, નો ડાઉટ, બધી વાત સાચી. પણ એ જે એટીપી સિન્થેસાઇઝ કરે છે ને, એટલા માટે એ પાવર હાઉસના
વર્ડના રીઝનથી આ આન્સર રાઈટ છે. બાકી આ બંને બી સાચા જ છે, નો ડાઉટ, ખોટા તો નથી, પણ પાવર હાઉસના રીઝનથી આ બંને સાચા છે કે માઇટોકોન્ડ્રિયા સિન્થેસિસ એટીપી. બરાબર. હા, હવે કોઈ જો ડાઉટ હોય તો પ્લીઝ મને તમે લોકો ઓકે આગળ 50 માં આપ્યું છે. હા, હવે જો કોઈને પણ ડાઉટ હોય તો પ્લીઝ મને એક એક કરી અને મને જો ફર્સ્ટ ટુ 10th એમસીક્યુમાં કોઈને ડાઉટ હોય તો મને નંબર લખીને મોકલો. ફર્સ્ટ ટુ 10 એમસીક્યુ નંબર ફર્સ્ટ ટુ 10 થી હોય તો નિશિતા. હા, નંબર 4. જસ્ટ મિનિટ. ઓકે. નિયરલી એવરી લિવિંગ ઓર્ગેનિઝમ યુઝ ગ્લુકોઝ એઝ અ ન્યુટ્રિયન્ટ સોર્સ ઓફ ધ એનર્જી. હા, તો નિશિતા એમાં એવું છે કે જ્યારે આપણે ઇવોલ્યુશનર એમ કે ઇવોલ્યુશન્સની થિયરી આપણે જ્યારે સ્ટડી કરતા હોઈએ ને ત્યારે ઇવોલ્યુશન્સના ટોપિકમાં આપ્યું છે કે જે ગ્લુકોઝ જે છે ને એ ફર્સ્ટ પહેલા ફોર્મ થયો હતો જ્યારે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ જ્યારે ફોર્મ જ્યારે ત્રણેય કમ્બાઈન થયા હતા ત્યારે ફર્સ્ટ જે સબસ્ટન્સ જે બન્યું હતું ને એ ગ્લુકોઝ હતું. એટલે એના ઉપરથી એ છે ને ગ્લુકોઝનું જે ઇવોલ્યુશન હતું ને એના ઉપરથી એનો આન્સર ડી આવે છે. બરાબર. એટલે એ તમારા સિલેબસમાં નથી આવ્યું પણ એનો આન્સર ડી આવે છે. એના પછી 11 to 15માં જેને કોઈને પ્રોબ્લેમ હોય. હા નિશિતા, તને ખબર પડી નંબર 4માં? જો પડી હોય તો યસ કરીને મને મેસેજ કર. કાર્બોહાઈડ્રેટ્સમાં વધારે એનર્જી હોય ને? હા, પણ કાર્બોહાઈડ્રેટમાં વધારે એનર્જી હોય વાત તારી સાચી છે, પણ આ લોકો શું કે છે, જો આનું એવું છે કે એવરી લિવિંગ ઓર્ગેનિઝમ યુઝ ગ્લુકોઝ એઝ ધ ન્યુટ્રિયન્ટ સોર્સ ઓફ ધ એનર્જી. તો જે કાર્બોહાઈડ્રેટ્સ છે બરાબર, તો એ આપણે શું વાત કરીએ કે એવી રીતના કરીએ કે એ શું હોય છે, શું તો કાર્બોહાઈડ્રેટ છે તો એનું જ્યારે ઓક્સિડેશન થશે ને ત્યારે એક એક ગ્લુકોઝના મોલિક્યુલ એ છૂટા પાડશે અને ગ્લુકોઝનું રેસ્પિરેશન થશે ને એટલે એમાંથી એનર્જી રિલીઝ થશે. કે ડાયરેક્ટ કાર્બોહાઈડ્રેટમાંથી એનર્જી રિલીઝ નહીં થાય એમ કે કોઈ બી કાર્બોહાઈડ્રેટ કોઈ પણ ફોર્મમાં હશે ને તો એ પહેલા ગ્લુકોઝમાં કન્વર્ટ થશે, એનું ઓક્સિડેશન થશે અને ધેન આફ્ટર ગ્લુકોઝ કન્વર્ટનું જે કમ્પ્લીટ રેસ્પિરેશન થશે ને એટલે એનર્જી મળશે. એટલે આ સ્ટેટમેન્ટમાં એમ કે આનો આન્સર ડી આપ્યો છે. એમ એ જ્યારે ડિસ્કસ કર્યું હતું ને સર જોડે ત્યારે આ વાત હતી. બરાબર. છતાં પણ જો તને ના ખબર પડી હોય ને તો આપણે છે ને લેક્ચરમાં આનું ડિસ્કશન કરશું સરની જોડે. બરાબર. હવે 11 to 15માં છે કોઈને પ્રોબ્લેમ? 16 to 20માં? મને ખાલી નો લખીને મોકલજો એટલે હું આગળ નંબરિંગ કરું. 21st to 25, 26 to 30, 31 to 35, 36 to 40. શું છે? હા નજીરભાઈ, તમારે કોઈ ડાઉટ ના હોવો જોઈએ. ઓકે નિશિતા, તને ડાઉટ નથી પણ જસ્ટ મિનિટ. 41 to 45. હા કર નો 40. બરાબર. હું તને હમણાં કહું નિશિતા, જસ્ટ મિનિટ, હું આ ખાલી સોલ્વ કરી લઉં પછી આપણે ક્લોઝ કરીએ બધા સાથે. બરાબર. ગુડ નાઇટ કહીને એવી રીતના. હા હા, હવે એમાં કર ને આમાં કોઈ ડાઉટ જેવું ક્વેશ્ચન્સ નથી. એવું કે છે કે પ્રોટોન્સ જે છે બરાબર એ ક્યાંથી એક્યુમ્યુલેટ થાય છે, તો એ આઉટર મેમ્બ્રેન કે ઇનર મેમ્બ્રેનમાંથી ના હોય. એનું જે એક્યુમ્યુલેશન જે છે બરાબર પ્રોટોન્સનું, તો એ તું ETS નું તું રેફર કરીશ ને તો એમાં જે છે ને ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ બરાબર એવું છે ને ETS ની થિયરીમાં આપ્યું છે. તો તું એક વખત એ ચેક કરી લે, એમાં એ તું રીડ કરી લે એટલે એના ઉપરથી તને આઈડિયા આવી જશે. બરાબર. 41 to 45માં પણ નથી. નાઝીરભાઈ, તમને કશો પ્રોબ્લેમ ના હોવો જોઈએ. બરાબર. હા,
અને 46 to 50 આમાં કોઈને ડાઉટ છે? ના હોય તો મને નો કરો. તમારા કોઈ જ ક્વેશ્ચનનો આન્સર આપવામાં નહીં આવે. પ્લીઝ તમે ડિસ્ટર્બ ના કરો અત્યારે લાસ્ટ મોમેન્ટમાં. ઓકે ઓકે, તો આપણે ટોટલ 10th સ્ટુડન્ટ, હા, પ્રાંજલ, કબીર, દિયા, અભિષા, મિરલ, ક્રિશા, કર્ણવ અને નિશિતા. તમને લોકોને કોઈ ડાઉટ્સ નથી તો તમને લોકોને આવી રીતના જે સોલ્યુશન હતું એ થોડું આજે ડિસ્ટર્બન્સ વાળું હતું એટલે પ્રોબ્લેમ થાય, પણ બાકી ઓલ ઓવર તમને ફાવ્યું કે ના ફાવ્યું? તો જો ફાવ્યું હોય તો મને ખાલી બધા 10 જણા તમે યસ કરીને મને ખાલી મેસેજ કરો, પછી આપણે ગુડ નાઇટ કહીને છૂટા પડીએ. ઓકે, આઈ એમ વેઇટિંગ ફોર કર્ણવ. કર્ણવ, ઓકે. ઇટ વોઝ ગુડ નહીં, અત્યારે આપણે પ્રેઝન્ટમાં છે એટલે ઇટ ઇઝ ગુડ. કર્ણવ, હા, આપણે પતિ નથી ગયા. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ, તો આપણે મળીએ લેક્ચર્સમાં. ગુડ નાઇટ. સબ ખેર. અને see you in lecture. Bye to all online students. Thank you. Now I close the session.